વડોદરામાંથી સમાચાર મળી આવ્યા છે। વડોદરામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જીપીસીબીની ટીમે શહેરમાં ધમધમાતા આરએમસી અને હોટ મિક્સના કુલ 17 પ્લાન્ટ પર ચેકિંગ કર્યું હતું। તપાસ દરમિયાન પર્યાવરણના નિયમોને ભંગ કરતા 12 એકમોને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને 15 દિવસમાં સ્પષ્ટ ખુલાસો માંગવામાં આવ્યો છે। જો યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો એન્વાયરમેન્ટ ડેમેજ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે। સાથે જ પ્લાન્ટ સંચાલકોને ધૂળ નિયંત્રણ માટે પાણી છંટકાવ અને વિન્ડ બ્રેટ પેનલ અને ક્વેલિંગ ફરજિયાત કરવા સૂચના અપાઈ છે। વડોદરામાં આરએમસી અને હોટ મિક્સ પ્લાન્ટ પર ચેકિંગ હાથ ધરાઈ છે। જીપીસીબી દ્વારા 12 એકમોને શો કોઝ નોટિસ આપવામાં આવી રહી છે। નિયમ ભંગ બદલ 15 દિવસમાં ખુલાસો માંગ્યો છે। પર્યાવરણ નુકસાન હેઠળ કડક કાર્યવાહી થશે। ધૂળ નિયંત્રણ માટે પ્લાન્ટોને કડક સૂચના આપવામાં આવી રહી છે। પર્યાવરણ નુકસાન હેઠળ કડક કાર્યવાહી થશે। દિવસમાં ખુલાસો માંગ્યો છે। નિયમ ભંગ બદલ 15 દિવસમાં છે ખુલાસો માંગ્યો છે। જીપીસીબી દ્વારા 12 એકમોને શો કોઝ નોટિસ આપવામાં આવી રહી છે। હોટ મિક્સ પ્લાન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જીપીસીબી દ્વારા 12 એકમોને શો કોઝ નોટિસ આપવામાં આવી રહી છે। વડોદરામાં આરએમસી અને હોટ મિક્સ પ્લાન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જીપીસીબી દ્વારા 12 એકમોને શો કોઝ નોટિસ આપવામાં આવી રહી છે। નિયમ ભંગ બદલ 15 દિવસમાં ખુલાસો માંગ્યો છે। પર્યાવરણ નુકસાન હેઠળ કડક કાર્યવાહી થશે અને ધૂળ નિયંત્રણ માટે પ્લાન્ટોને કડક સૂચના પણ આપવામાં આવી રહી છે। પર્યાવરણ નુકસાન હેઠળ કડક કાર્યવાહી થશે। ધૂળ નિયંત્રણ માટે પ્લાન્ટોને છે કડક સૂચના આપવામાં આવી રહી છે। નિયમ ભંગ બદલ 15 દિવસમાં ખુલાસો માંગ્યો છે। એકમોને શો કોઝ નોટિસ પણ આપવામાં આવી રહી છે। જીપીસીબી દ્વારા 12 એકમોને શો કોઝ નોટિસ આપવામાં આવી રહી છે। વડોદરામાં આરએમસી અને હોટ મિક્સ પ્લાન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। જીપીસીબી દ્વારા 12 એકમોને શો કોઝ નોટિસ આપવામાં આવી રહી છે।